સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર 2ના કોર્પોરેટર રાજેશભાઈ રાઘવભાઈ મોરડિયાનાઓ વિરુદ્ધ 29,78,772 68.50%ની અપ્રમાણસર મિલકત અંગેનો ગુનો દાખલ કરતી સુરત શહેર એસીબી પોલીસ સ્ટેશન સુરત આરોપી રાજેશભાઈ રાઘવભાઈ મોરડિયા કોર્પોરેટર વોર્ડ નંબર 2 સુરત મહાનગરપાલિકાએ પોતાના કોર્પોરેટર તરીકેના પદના સેવા કાર્યકાળ દરમિયાન તારીખ 1/4/2021 થી 31/3/2025 સુધી પોતાની કાયદેસરની કુલ આવકની સામે 29,78,772 અપ્રમાણસર મિલકત તેઓએ આર્થિક ફાયદા માટે કોર્પોરેટર તરીકેના પદના સેવા કાર્યકાળ દરમિયાન ગેરકાયદેસર ઇરાદાપૂર્વક અને વિવિધ પ્રકારની રીત રસમો અપનાવી સમૃદ્ધ બની ગુનાહિત ગેરવર્તણૂક આચરી અપ્રમાણસર મિલકતનો ગુનો આચર્યો હોવાનું પ્રાથમિક તપાસ દરમિયાન જણાઈ આવ્યું, જેઓની કાયદેસરની આવકની સરખામણીમાં 68.50% જેટલી વધુની અપ્રમાણસર મિલકત વસાવેલ હોવાનું જાણવા મળ્યું છે। આરોપી રાજેશભાઈ રાઘવભાઈ મોરડિયા કોર્પોરેટર વોર્ડ નંબર 2 સુરત મહાનગરપાલિકા વિરુદ્ધ સરકાર તરફે શ્રી કે.જે. ધડુ પોલીસ ઇન્સ્પેક્ટર સુરત શહેર એસીબી પોલીસ સ્ટેશન સુરત નાઓએ ફરિયાદ આપતા સુરત એસીબી પોલીસ સ્ટેશન ગુના રજિસ્ટર 10/2025 ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ 1988ના સુધારા અધિનિયમ 2018ની કલમ 13(1)(b) 13(2) મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। તપાસ આર.કે. સોલંકી પોલીસ ઇન્સ્પેક્ટર સુરત ગ્રામ્ય એસીબી પોલીસ સ્ટેશન સુરત નાઓ કરી રહ્યા છે, જેના સુપરવિઝન અધિકારી આર.આર. ચૌધરી મદદનીશ નિયામક એસીબી સુરત એકમ સુરતને છે। સરકારના જુદા જુદા વિભાગોમાં ફરજ બજાવતા સરકારી અધિકારી કર્મચારીઓ દ્વારા કાયદેસરના મહેનતાણા સિવાય જાહેર જનતા પાસે જો કોઈ ગેરકાયદેસર લાંચની માંગણી કરવામાં આવે તો તેવા અધિકારી કર્મચારી અંગેની જાણ એસીબી ટોલ ફ્રી નંબર 1064 ફોન નંબર 07922866772 ફેક્સ નંબર 07922869228 ઈમેલ astdirachsur@gujarat.government.in મોબાઈલ નંબર 9099911055 ઉપર કરવા જાગૃત જનતાને આહવાન કરવામાં આવ્યું છે। કલ્પેશભાઈ રાણા સાથે જોતા રહો ન્યૂઝ 9 સુરતી।